અરવલ્લીમાં પોલીસ કર્મી દારૂ પ્રકરણ મામલો, બે સુરક્ષા કર્મીઓની કરાઈ ધરપકડ. એએસપી પોલીસે નિવેદન આપ્યું. સસ્પેન્ડ પોલીસ કર્મીની ઘરેથી દારૂ મળ્યો. ધનસુરા રહિયોલ ગામની આ ઘટના છે. એલસીબી દ્વારા દારૂનો જથ્થો ઝડપી પડાયો. આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી. પોલીસની 3 ટીમો દ્વારા તપાસ કરાઈ રહી છે. 1.96 લાખનો મુદ્દામાલ, 12,039 બોટલોને સગે વગે કરી દારૂ ગૌચરમાં છુપાવી દીધો હતો. ગઈકાલે એટલે કે 11 જાન્યુઆરીના રોજ એક બાતમી હકીકત મળેલી કે રાજસ્થાનથી એક ડાલુ એટલે પિકઅપ ડાલુ આવે છે જેમાં દારૂ ભરેલ હતો અને કોઈ ટીઆરબી અને જીઆરડી ના જવાનો દ્વારા એ જે પિકઅપ ડાલુ છે એને કોઈ એક જગ્યાએ લઈ જઈ અને તેમાંથી દારૂ ઉતારી દીધેલ હતો. એવી બાતમી હકીકત જે મળેલી એના આધારે વધુમાં તપાસ કરતા એવું સામે આવેલું. પૂછપરછ કરી બધાનો રોલ કોલ લેવામાં આવ્યો જેટલો પણ સ્ટાફ હતા એનો, અને સઘન પૂછપરછ બાદ જે ટીઆરબી અને જીઆરડી ના જવાનો હતો એમાં સામે ચાલીને એ લોકોએ જે પોતાની વાત છે એ કબૂલી છે કે ગઈકાલે 11/1/2025 ના રોજ આવી ઘટના બની હતી, જેમાં બે ટીઆરબી ના જવાનો અને એક જીઆરડી નો જવાન છે એ અને એક કોઈ અન્ય ઈસમ છે, એવી રીતે 4 જણાએ આ જે આખી ઘટના છે એને અંજામ આપેલો હતો. અને ટોટલ લગભગ 1,96,770 રૂપિયાનો જે દારૂ છે એ લોકોએ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલવડા જે ગામ છે ત્યાં ગૌચરમાં આવી રીતે ઉતારી દીધેલો હતો અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને